વિશ્વામિત્રની સેવા કરતા હતા. રામ અને લક્ષ્મણજી અને ધનુષ્ય ભાગમાં સૌથી અગત્યનું સીતા સ્વયંવર ધનુષ્ય ભંગ સીતા સ્વયંવર થયેલો અને રામ સીતાને વિવાહ થયેલા હાથમાં સીતાજી માળા લઈને રામજીને વરમાળા પહેરવા જઈ રહ્યા છે. એ છે શત્રુઘ્ન ત્યાર કર્યું બગીની અંદર અમારા છોકરા સૂર્ય આવી ત્યારે જનકપુર નિવાસીઓ રામજીને સીતા માતાને રામજીને થયેલું પ્રસંગ છે. દશરથની આજ્ઞા રામજી માથે ચડાવે છે. એ સમયે જોઈ લો અને કૈલાસ આજ્ઞા કૌશલ્ય આજ્ઞાનું પાલન કરવાનું છે. એ પ્રમાણે ભગવાન શ્રી રામ એનું અક્ષરો છે પાલન કરીને જ્યારે રામ લક્ષ્મણ સીતા મૈયા અને રામ વરસાદ મિલન થયેલું રામ કીધું કે તમારા પગ ધોવાનો રઘુરાઈ સક મને પડે તમારા પગ ધોવાનો એટલે એ બધી કેવું કે એ અફળ કેટલું યાદ રાખશે બોલો પડેલ ભૂલી ભૂલી જાય તમારા પગ ધોવાનો રઘુરાઈ. ત્યારબાદ આગળ આશ્રમની અંદર વાલ્મીકી આશ્રમની અંદર ભગવાન થયા એ સમયે ભરતનું આગમન થયું. નિષાદ મિલન ભગવાન રામજી ગયા અને ભરત સાથે રામજી ભેટી ગયા. રામ ભરતનું મિલાપ બહુ કરુણ દૃશ્ય દ્વારીએ પણ આપણે યાદ રાખવું કે કદી ક્યારેય પણ રામજી એક દાદી સંભાળેલી નથી. માત્ર દાદીની પૂજા કરવામાં આવતી હતી. રામજીની શિવ ઉપદેશ ઉદક અને આશ્રમની અંદર આવ્યા એક હતું રામજી અગસ્ત મુનિના આશ્રમની અંદર જ્યારે વાહ 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 અગસ્ત આશ્રમમાં લક્ષ્મણજી રામજી રામ સીતા લક્ષ્મણ પ્રેમ કરી રહ્યા છે. વાહ મારાના વધ કરવામાં આવ્યું, નાક કાપવામાં આવેલું. નાસિક ત્રંબક આગળ સૂર્યપુંખા બંધ કરવામાં આવેલી જગ્યા. રાવણ માયા મૃત કઈ પંચવટીની અંદર સૂચના આપવામાં આવી હતી. લક્ષ્મણજી કેમ ગયા હતા કે તમારે ઉપસ્થિતિની અંદર લક્ષ્મણને કહેવામાં આવ્યું છે રામ માનવા આવે છે. રાવણ સ્વરૂપ લઈને ભિક્ષુક બની અને જ્યારે સીતાજીને કહેશે કે તમે બહાર આવીને ભિક્ષા આપો એ પ્રસંગ સીતાજી વરણ થયું છે અને એ પુષ્પકના વિમાન લઈને સીતાનું વરણ કરીને લંકા તરફ જાય છે. રાવણ જેનું યુદ્ધ થાય છે. સુગ્રીવ સભા થાય છે કે હવે એવું શું કરવું. સીતાજીની શોધમાં રામ નીકળી ગયા છે અને ત્યાંથી ફરતા નાસિકથી આગળ સબરી આશ્રમમાં પ્રભુ શ્રી રામ પધાર્યા છે. અને એ જ વખતે પહેલી વાર હનુમાન વિરામ થાય છે રામની સાથેનું સુગ્રીવ પૂજન થાય છે અને આપણી બ્રાહ્મણ સેવાનાથી રામજી પોતાના મિશન તરફ આગળ વધી રહ્યા છે. અને એ વખતે રામ વાલીનું જીવિત થાય ત્યારે વાલીનો વધ કરવામાં આવે છે. અને જ્યારે લંકા પાર કરી દરિયો પાર કરી લંકામાં જાવ ત્યારે રામજી યાદી સ્વરૂપે હનુમાનજીની મુદ્રિકા આપે છે. આ મુદ્રા લઈને લંકામાં જાય ત્યારે હનુમાનજીની પરીક્ષા થાય છે અને શિક્ષાની હનુમાનજીને ગૌરવ પ્રાપ્ત કરે છે. એમ કરીને મુદ્રિકાની આરતી અશોક
વાટિકામાં પ્રવેશ કર્યો છે. અશોક વાટિકામાં આવ્યા પછી માતા સીતા એક ઝાડ નીચે બેઠા હોય ત્યારે હનુમાનજી મુદ્રિકા નાખે છે અને રામની એક અલગ ઓળખાણ આપે છે કે હું રામદાસ દાસ થઈને આવ્યો છું. હનુમાન મીરા હનુમાનજી અને સીતાનું મિલાપ થાય છે અને એ વખતે સીતા માતા હનુમાનજીને રામજી સુધી પહોંચાડવા માટે પોતાની બંગડી કંગણ ચૂડામણી આપે છે. ચૂડામણી લઈને હનુમાનજી પરત રામ સુધી પહોંચે છે અને એક જાતના એ વખતના આજથી રામાવતારના હનુમાન દાદા ટપાલ સુંદર રાવણ શકીએ હા અને રાવણની સભા થાય છે. સેતુ પર કરવા માટે દરેક માનવનું પોતે કેવી રીતે પથ્થરોને રાંધીને સેતુ પાર લાવે છે. જેનું નામ રામેશ્વર સેતુ રામ સેતુ પાર કરવામાં આવે છે અને ત્યાંથી રામેશ્વરથી ભગવાન પ્રગટ થઈ અને લંકા સુધી જાય છે. ત્યાં અગત પીડ થાય છે અને એની અંદર લક્ષ્મણ મેઘનાથને મૂર્છિત કરે છે. લક્ષ્મણ મૂર્છિત થઈ જાય છે અને લક્ષ્મણ અને મેઘનાથનું યુદ્ધ થાય છે. એ પ્રસંગની રાખી અને જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થાય છે ત્યારે હનુમાનજી સંજીવની લેવા માટે મોકલવામાં આવે છે. એટલે હનુમાનજીને ખબર પડતી નથી કે આપણે સંજીવની કહીએ એટલે આખો પર્વત ઉપાડીને એક જગ્યાએ હનુમાનજી મહારાજ આખો મેરુ પર્વત ઉપાડીને લાવે છે. આ રાવણના ભાઈ કુંભકર્ણ છે જે પોતે નિંદ્રામાં જ રહેતા હતા. વાહ 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 રામજીની માતા રામ લક્ષ્મણ બંધન સરસ. આ એક પ્રસંગ છે રામ લક્ષ્મણ પાતાળનો ગુંજન ત્યાં છે હનુમાનજી રામ લક્ષ્મણ હનુમાનજી જોઈનો આ એક સરસ દર્શન કરી શકીએ છીએ અને ત્યાં રામજી 10 મસ્તકી રાવણનો વધ કરે છે. રાવણનું યુદ્ધ થાય છે અને 10 મસ્તકી રાવણનો વધ કરવામાં આવે છે અને દિવસે આપણે એને દશેરા તરીકે ઉજવીએ છીએ આજે અને વિભીષણના રાજતિલક કરવામાં આવે છે અને વિજય ધ્વજ ફરકાવી અને જ્યારે હનુમાનજી જ્યારે રામના સેવક બનીને આવે છે ત્યારે વિભીષણની રાજતિલક કરી લંકાની ગાદી સોંપવામાં આવે છે અને પછી રામજી પુષ્પક વિમાનથી રામ લક્ષ્મણ જાનકી પરિવાર વિમાનથી અયોધ્યામાં આવે છે. પછી રામજીનું એ રામ તિલક રામ રાજ્ય સોંપવામાં આવે છે. એ વખતનો સમય રામ તિલક થાય છે. મેં તો દાસ તેરા રામ લક્ષ્મણ જાનકી આની અંદર હનુમાનજી દાદાનો મહત્તમ ફાળો રહેલો છે. હનુમાન દાદા વગર આ રામ કથા નિરૂપણ થઈ જ ના હોત કારણ કે દાદા એ દાસ ભાવે તમે જો વિષ્ણુ દર્શન કરીએ કૃષ્ણ જન્મોત્સવ થાય છે અને જ્યારે મામા કંસ એનું દેવકીનું 8મું બાળકને એવું કહેવામાં આવ્યું છે કે તારું 8મું બાળક તારું રામા કંસને વધ કરશે ત્યારે નંદ બાબાજી પોતાના ત્યાં રાતોરાત પોતે સુરલામાં લઈ અને નદી પાર કરે છે અને કૃષ્ણને મથુરામાંથી ગોકુળ તરફ લઈ જાય છે. કૃષ્ણ ભગવાનના માતાજી જય ગીતા છે ધર્મદાતામાં અને પાલનમાં જાગશે તને મારશે તને બાળ હત્યા રાખશે આ કૃષ્ણ કહીઓ. વાહ 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 કાના તનો નખટ વેલો કાંજી મકરણ અને બધાય બાળ ભવતારી એવા લોકો પ્રાણીના એવા આપણા કૃષ્ણ ભગવાન એની સાથે એવી મસ્ત બાંસુરી બજાવી અને રામલીલા
પૂજન થાય છે ભગવાન હાથમાં પુષ્પમાળા આપવામાં આવે ફૂલ આપવામાં આવે છે ધનુષ ભંગ આ પ્રસંગની ખબર નથી સ્વયં વખતે રાવણને મારવા મામા કંસને મારવા જાય ને ત્યારે ધોબી ઉધાર ધનુષવર ભગવાન શ્રી જ્યારે મથુરામાંથી ગોકુળમાં આવીને ગોકુળમાં મોટા થયા પછી પોતાના માતાજી અને પિતાજીને બંધન મુક્ત કરાવે છે પોતાના બેને બનાવીને બંધન છોડાવે છે અને ગુરુકુળ શિક્ષા ગુરુકુળમાં ભગવાન શ્રી શિક્ષા લે છે અભ્યાસ આપી રહે છે અને સુદામા જેવા મિત્રતા રહે છે સુદામાજી પોતે ગરીબ હોય છે કૃષ્ણ તેનો બહુ સુદામાને કૃષ્ણનો પ્રેમ હતો અને ઋષોની સાથે વિવાહ થાય છે વરમાળા સાથે કૃષ્ણ દામોદરનો વિવાહ થાય છે બા મહારાણા કૃષ્ણ સત્યભામાં વિવાહ થાય છે અને અર્જુન કાલિંદી મિલન થાય અને કૃષ્ણ કાલિંદી વિવાહ થાય છે કૃષ્ણ મિત્ર વિરુદ્ધ વિવાહ થાય છે બા કૃષ્ણ નગ્ન ચિતિ સાથે વિવાહ કરે